હવે ચોથા મુદ્દાની વાત। સાબરકાંઠાના ઈડર તાલુકાના સિંગા ગામે નકલી દૂધનું મોટું કૌભાંડ બહાર આવ્યું। એસઓજી ટીમે રેડ પાડી 200 લીટરથી વધુ શંકાસ્પદ દૂધ અને તેને બનાવવાના કેમિકલ્સ, વે પાવડર, મેલ્ટોડેક્સિન, સોયા તેલ સહિતનો મોટા પાયે સામાન ઝડપી પાડ્યો છે, પરંતુ આક્ષેપિત શખ્સને નિવેદન લઈને છોડી મૂકવામાં આવ્યો। તો આવી જીવલેણ ખોરાક હેરાફેરી સામે તંત્ર કેટલું ગંભીર છે? એસઓજીની કાર્યવાહી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ જોડાયું અને સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યું, પરંતુ હવે તંત્ર પણ કહી રહ્યું છે કે રિપોર્ટ આવતા 12 દિવસ લાગશે। ત્યારે સવાલ એ છે કે આ 12 દિવસ દરમિયાન બજારમાં કેટલું નકલી દૂધ પહોંચશે અને લોકોના આરોગ્ય સાથે ચાલતી આવી ખતરનાક રમતમાં તંત્રની ગતિ શા માટે આટલી ધીમી છે? આરોપીને છોડવાની શું જરૂર હતી? શું આવા ગુનામાં તરત જ સખ્ત પગલાં લેવાની જરૂર નથી? સ્થાનિકોમાં રોષ છે કે જો એસઓજીને બાતમી ન મળી હોત તો આ નકલી દૂધ લોકોના ઘરો સુધી પહોંચતું હોત અને બાળકો સહિત હજારો લોકોના આરોગ્યને ગંભીર જોખમ થાત અને 200 લીટર નકલી દૂધ ઝડપી પાડવામાં આવ્યું છે। એસઓજી દ્વારા કાર્યવાહી કરાઈ હતી, જેમાં ચોક્કસ બાતમીના આધારે તેમને હવે એક શખ્સને પણ ઝડપી પાડ્યો હતો અને સિંગા ગામની આ સમગ્ર ઘટના છે અને જે બાદ હવે આક્ષેપિતને પણ છોડી પાડવામાં આવ્યો હતો અને તેને લઈને પણ અનેક પ્રશ્ન તંત્રને થઈ રહ્યા છે કે નકલી દૂધ બનાવનારા સામે કાર્યવાહી કેમ નરમ કરવામાં આવી રહી છે? શા માટે તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી? તેને કેમ છોડી મૂકવામાં આવ્યો છે? શંકાસ્પદનું માત્ર નિવેદન કેમ લેવામાં આવ્યું અને તેને છોડી કેમ દેવા આવ્યું? આપણી સાથે કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ વિમલસિંહ પરમાર જોડાઈ ગયા છે। વિમલભાઈ, 200 લીટર નકલી દૂધ ઝડપાયું છે, શું કહેશો? સૌથી પહેલા તો આની અંદર જાણવાની એ જરૂર છે કે ભાઈ આ જે દૂધ બનાવવાની નકલી જે કામગીરી ચાલતી હતી એ કેટલા સમયથી ચાલે છે અને અત્યાર સુધી કેટલી જગ્યાએ આ દૂધ પહોંચાડવામાં આવ્યું? આ દૂધનો ઉપયોગ શેના માટે કરવામાં આવતો હતો? શું આનાથી પનીર બનાવવામાં આવતું હતું કે લોકોને ડાયરેક્ટ આ દૂધ સપ્લાય કરવામાં આવતું હતું? લોકોના આરોગ્ય સાથે આટલા મોટા ચેડા થયા છે। સૌથી પહેલા તો એસઓજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે કે એમને આજે નકલી દૂધ બનાવતી જે હતું એ લોકોને પકડ્યા। પણ સાથે સાથે આપણે વાત કરું તો જયારે દિવાળીનો તહેવાર હોય કે એવો કોઈ પણ તહેવાર આવતો હોય ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ હોય કે જે અધિકારીઓ દ્વારા સેમ્પલ લેવામાં આવતા હોય છે અને સેમ્પલના રિપોર્ટ એટલા દિવસ પછી આવે છે કે જયારે લોકો એના આરોગી ગયા હોય છે, તો પછી આ સેમ્પલો લઈને કરવાનું શું? થોડા દિવસ પહેલા જ નકલી પનીર પણ પકડાયું હતું। હવે તો વિચારો કે આવી લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે તો લોકોના સ્વાસ્થ્યનું શું? અને સાથે સાથે વાત કરું તો આ સરકારની અંદર નકલીનું તો એક રાફડો ફાટ્યો છે। નકલી કચેરી હોય, નકલી પોલીસ અધિકારી હોય, નકલી અધિકારી હોય, પણ એ બધાના અંદર જે આ નકલી બનાવટી વસ્તુની વાત આવે ત્યારે એ લોકોના આરોગ્ય સાથે આ વસ્તુ જોડાઈ જાય છે। તો સરકારે એવા દાખલા બેસાડવા પડશે કે લોકો આવી હિંમત ના કરે। આપે જે રીતે જણાવ્યું કે ભાઈ આરોપીને કંઈક છોડી મૂકવામાં આવ્યો છે, તો આ તો લોકોને હિંમત જાગશે કે ભાઈ જો પકડાય તો છૂટી જઈશું અને આ કામ ફરીથી કરીશું। અને આવું ગુજરાતની અંદર કેટલી જગ્યાએ ચાલે છે એની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ। વિમલભાઈ, હવે તંત્ર કેમ એવી મશીનરી નથી વિકસાવતું, એવી લેબ કેમ નથી વિકસાવતું જેથી કરીને જે રિપોર્ટ જે 12-15 દિવસે આવે છે તો તે જલ્દીથી આવી શકે અને જલ્દીથી કાર્યવાહી થઈ શકે? સૌથી પહેલા તો તંત્ર અત્યારે આ સરકારની અંદર એટલા લીલા લહેર છે કે જેની કોઈ લિમિટ જ નથી। સૌથી પહેલા વાત કરું તો અને તમે જુઓ કે અત્યારે આટલા સમગ્ર ગુજરાતની અંદર કેટલા સેમ્પલો લેવાય છે, કેટલા પર કાર્યવાહી થાય છે, કેવી કાર્યવાહી થાય છે, એક પણ દાખલારૂપ બેસે એવી કાર્યવાહી થાય છે? આજે પકડ્યા, સેમ્પલ ફેલ થયા, કેટલા દિવસમાં જામીન મળી ગયા, શું સજા કરી, એવું કઈ જ હોતું નથી। એટલે લોકોની અંદર જે તંત્રનો ડર હોય, જે સરકારનો ડર હોય, જે ડર રહ્યો નથી, એના કારણે લોકો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં પણ ગભરાતા નથી। જી બિલકુલ વિમલભાઈ, જોડાવા બદલ આપનો આભાર।